માનસ રામ કથા આજ તો શીખવાડે છે મેરે ભાઈ બહેન. બહેનો માટે અહીંયા શીખવા જેવો પ્રસંગ છે. બહેનોને કઈ નવી નવી સાડી, હાર, કંગન, કોઈ પણ વસ્તુ લેવાની રામકથા એ શીખવાડે છે. ક્યારે માગવું પતિ પાસે. ઓલો બસારો થાક્યો પાક્યો ઓફિસેથી આવ્યો હોય, વાડીએથી આવ્યો હોય, કોઈ પાલિકાના પોલીસમાંથી આવ્યો હોય, કોઈ તળાજા પોલીસ સ્ટેશનેથી આવ્યો હોય, કોઈ વળી ભાવનગરથી આવ્યો હોય, થાક્યા પાક્યા આવ્યા હોય, હજી તો માણ બસારો બેઠો હોય ત્યાં કે સાંભળ્યું. આ સાંભળ્યું છે ને અદ્ભુત શબ્દ છે. જો અહીંયા એટલા બધા આપણે વડીલો બેઠા છે, એમાંથી કોઈ બેન ઉભા થાય અને કે સાંભળ્યું, એટલે સાંભળ્યું જ ઉભું થાય, બીજું કોઈ ના ઉભું થાય. સાંભળ્યું એ જ ઉભું થાય. બચારો આવ્યો હોય તડકાનો, માન ઘરે પહોંચ્યો હોય, ટુ વ્હીલ હોય તો વળી ટીમાણા પગ્યા હોય તો એન્જિન ચોટી ગયું હોય કે પંચર પડી ગયું હોય, દોરીને કાઢી લઈને આવ્યો હોય, થાક્યો હોય ત્યાં કે સાંભળ્યું. ગેસનો બાટલો ફૂટી ગયો. હવે ગેસનો બાટલો ફૂટ્યો હોય તોય કે અહીંયા તાપ થાય. કારણ કે મારા ભાઈના ઘરે મારા સાસરિયામાં લગ્ન છે, મારે સાડી લેવી છે. એમ સાડી ન મળે. પણ પતિ ખુશ હોય આવીને પાણી આપો. મોટા બહેનો છે ને પૂછું, કોઈ કેટલા બહેનો છે કે જે પોતાના પતિને વાડીએ થયા હોય પાણી પાતા હોય? હાથ ઊંચો કરો, મારે જોવું છે. પોતાના પતિને પાણી પાતા હોય તો કેવા આરામ જો. આ બાજુ જો, આ આપણી કમાણી આમ જો. એક પણ આંગળી લે. પણ બહેનોને વિનંતી, બાપ જાગ્યા ત્યાંથી સવાર આજથી આપણે શરૂ કરી લઈએ. આજથી એક નીમ લઈએ. આપણા પતિ બહારથી આવ્યા હોય, વાડીએથી આવ્યા હોય, ગમે ત્યાંથી આવ્યા હોય, એક પાણીનો ગ્લાસ આપશું એવું નીમ લેજો આજથી.